હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે। આ આગાહીના પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થયા છે। વાતાવરણમાં આવેલા બદલાવને ધ્યાને રાખીને મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે ચાલુ વરસાદને વાવણી લાયક સમજીને ઉતાવળમાં બિયારણનો બગાડ ન કરે। આ માત્ર પ્રી મોન્સૂન ઝાપટા છે। જિલ્લામાં જ્યારે ચોમાસાનું વિધિવત આગમન થશે ત્યારે જ વાવેતરની શરૂઆત કરવી હિતાવહ છે। કેટલાક જગ્યાએ વરસાદ, છૂટાછવાયા ઝાપટા તેમજ પવન સાથે વરસાદના કિસ્સાઓ નોંધાયેલા છે। મહીસાગર જિલ્લાના ખેડૂતોને આ બાબતે જણાવવાનું કે હાલમાં આ વરસાદના કારણે જમીનની તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકાશે અને ખેડૂતોએ માત્ર ને માત્ર ખેતી માટે જમીન તૈયાર કરવાની રહેશે। એમાં અત્યારે કોઈ પણ પ્રકારની વાવણી કરવી હિતાવહ નથી। રેગ્યુલર ચોમાસું ચાલુ થયે વાવણી કરવી હિતાવહ રહેશે। અત્યારે જમીનની તૈયારી કરવી એટલે કે ખેડ કરવાની હોય અથવા તો અન્ય જે બાકી કામગીરી છે, જે ખરીફ ઋતુની જમીનની તૈયારી માટેની જે જરૂરિયાત છે એ પ્રમાણે કામગીરી કરવાની રહેશે।